જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? હા, તો લુપ્ત થતા સમાજ જીવન સાથે વણાયેલા રિવાજો અને ચીજોની યાદી. નેક્સ્ટ વિડીયો વિવાહ સંસ્કાર. વિવાહ એટલે શું, લગ્ન એટલે શું, હું લઈને આવી ગઈ છું. દુનિયાની દરેક વસ્તુ પરિવર્તનશીલ છે. આ પરિવર્તનના સામાન્યતઃ બે પ્રકાર છે, સારા અને ખરાબ. સારી અસરની ક્રિયાને સંસ્કૃતિ કહેવાય, જ્યારે ખરાબ અસરને વિકૃતિ. બીજમાંથી ઇચ્છિત અનાજ કે વૃક્ષ ઉગાડવા વિવિધ ક્રિયામાંથી પસાર થવું પડે છે, જેને બીજના સંસ્કાર કહેવાય. આવી રીતે જીવન પ્રગતિશીલ અને ભાવવાહી બને, મન શક્તિશાળી બને, તે માટે આપણી સંસ્કૃતિમાં ઋષિઓએ 16 સંસ્કારનું સર્જન કર્યું, જેમાં અતિ સુંદર, ભાવવાહી અને ભવ્ય છે વિવાહ સંસ્કાર. વિવાહ એટલે સામાજિક સાંસ્કૃતિક ઉન્નતિ અને પરંપરાનું સંરક્ષણ અને સંવર્ધન એ વિવાહ સંસ્કારનો ભવ્ય ઉદ્દેશ્ય છે. અગ્નિની સાક્ષીએ બ્રાહ્મણોના અને સ્નેહીજનોના આશીર્વાદથી સંપન્ન થતો માનવ જીવનનો મુખ્ય સંસ્કાર એટલે વિવાહ. ટૂંકમાં વિવાહ એટલે ગૃહસ્થાશ્રમમાં મંગલ પ્રવેશનું સંસ્કરણ. લગ્ન પ્રથા એ આપણી આર્ય સંસ્કૃતિની આગવી દેણ છે. જન્મથી મૃત્યુ સુધીની વિવિધ સંસ્કાર પરંપરાઓના કારણે ભારતીય સંસ્કૃતિનો જોટો ચડે એમ નથી. લગ્ન યજ્ઞ સ્વરૂપ છે. જે વ્યક્તિ ગૃહસ્થ જીવન ગાળે નહીં, તેને યજ્ઞહીન કહેવામાં આવે છે. આમ લગ્ન એટલે પ્રેમ, પૂજા, સેવા, સાધના અને સમર્પણનો મહાયજ્ઞ. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે માનવીએ અદા કરવાના 3 ઋણ પૈકી પિતૃ ઋણ ચૂકવવાનો ઉમદા અને ઉત્કૃષ્ટ સંસ્કાર છે. લગ્ન એક સાધના છે, સમસ્યા નથી. એ ઉપાસના છે, વાસના નથી. કવિ નાનાલાલે પણ કહ્યું છે કે આત્માને ઓળખે તે વર, બાકી બધા પર. વર એટલે જ શ્રેષ્ઠ સ્વીકારવા યોગ્ય. પતિ પત્નીએ દાંપત્ય સંબંધમાં સંસાર અને વ્યવહારમાં સ્વકેન્દ્રી કે સ્વાર્થી સંબંધને બદલે કુટુંબ કેન્દ્રી સંબંધો વિકસાવવા જોઈએ. હું અને તું, મારું અને તારું ના બદલે આપણાપણાનો દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ. આમ થાય તો લગ્ન વ્યક્તિત્વ વિકાસ સાધવાનું સર્વશ્રેષ્ઠ સાધન બની રહે. લગ્ન એટલે કોઈ સ્નેહી સ્વજન, સાજન માજન, મિત્રો એકત્રિત થાય, લગ્ન વિધિ થાય એટલું જ માત્ર પૂરતું નથી. એનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ વિશેષ છે. પાશ્ચાત્ય સંસ્કૃતિની અસર અને વ્યક્તિવાદને પરિણામે આવું મહત્વ આજે ભૂલાઈ ગયું છે. પરિણામે સમાજ વ્યવસ્થામાં ભંગાણ પડ્યું છે. લગ્ન વિધિ વિધાનમાં વપરાતી વિશિષ્ટ વસ્તુઓ, પ્રતીકોની પાછળ પણ અજબ રહસ્ય રહેલું છે. દરેક પ્રતીકો પોતાની ગુણના ઘોતક છે, જેની સમજથી વ્યક્તિ દ્રઢ અને સમાજ સુદૃઢ બને છે. આ વિધિ વિધાનના પ્રતીકોનું રહસ્ય અને ગુણને અહીં મેં તમને ટૂંકમાં સમજાવ્યું. હવે નેક્સ્ટ વિડીયો વિવાહ સંસ્કાર હું ખૂબ જ જલ્દી લઈને આવીશ. ધન્યવાદ.